અમારી મેં કઈ છે જ નહીં, અમે મરો કઈ ન હોય તો શું જોવે તમારે? થેગડા ઉપર થેગડા આપણે ઠપકે. અત્યારે પેલું ફાટલા પહેરવાનું ચાલુ થયું, બોલો. ઓલા જીન્સમાં તમે જો માથા વ્યા જાય, એટલે આવા તો અમે પહેરતા હતા, અમને તો ખબર નહોતી આવું ટાણું આવશે ને કઈ. અમે હાઈસ્યો હતો ત્યારે અમે પહેરત. અરે એક આંગળી જાય એટલું ફાંકવું હોય ને તોય આપણી માં એમ કે લાય લાય બટા બે ટાંકા લઈ દઉં. બાપુ દેહના પ્રદર્શન ન હોય મારા બાપ. આ ફાટલા પહેરી પહેરી નીકળે, બોલો. આપણે આ પેન્ટ કેટલાનું કે 10,000 એટલે ફાટલું 10,000. જો તો ખરા હાલ્યું ખોટું ચાલે છે. ચોખ્ખું ઘી લઈને બજારમાં રાડ્યું પડજો, ચોખ્ખું ઘી છે, ચોખ્ખું ઘી ખપે મને કહેજો. દારૂ બાવળી એમ 2 લીટરના પીપડા ખપી જાય, બોલો. હાવ સાના માના વેકે છે. દારૂની જાહેરાત કરાય એમને તો આમ કોઈ માણસની અવર જવર ન હોય ને કોઈ બોલતું ન હોય ને કોઈ સાંભળતું નહીં એવી જગ્યાએ હોય ને તોય પીપડા ખૂટી રહેશે. ચોખ્ખું ઘી 2 કિલો નથી ખપતું. જોવો તો ખરા દુનિયામાં હેલ્યું. આમાં આપણે હિન્દુ રાષ્ટ્ર બનાના હે મેરા ભારત મહાન, ખટારા ઠાઠે લઈ કે ભારત મહાન થાય, દિવાલ ઉપર લઈ કે ભારત મહાન થઈ જાય. મારે ને તમારે બાપુ સુધરવાની જરૂર. ભારત તો મહાન જ છે, મારામાં તમારામાં કૂડ ભર્યું છે, એ જો નીકળી જાય તો ભારત મહાન જ છે. ભલા મારા એક હગો બાપ આ કથા બેહાડો, એક રામચંદ્ર પરમાત્માની તમે રામ કથા બેહાડી હોય તો એકની એક વાત હોય, શું સાંભળીને કામ હોય? અયોધ્યા નગરી દશરથ રાજા ને 4 દીકરા, રામ વનમાં ગયા, સીતાજી રાવણ લઈ ગયો, હનુમાનજી અહીંયા ગયા, રામે રાવણ ને માર્યો ને આવતા રહ્યા. વાત તો આજ તે બીજું કઈ તો શું સાંભળે કામ શું છે? આ કોને નથી ખબર? હું આ બધી વાતો કરું, આ તમને નથી ખબર? રામે આમ કર્યું હતું, કૃષ્ણે આમ કર્યું હતું, રામાપીરે આમ કર્યું હતું, ભોળાનાથે આમ કર્યું હતું, ગણપતિ આમ. કોને ખબર નથી? તો શું આને વાગોલ હેન્ડલ જ મારી કરવાનું? પણ કથા ગામમાં બાપુ બેહાડ્યા પછી એક રામ કથા તમારી હાલતી હોય, રામ ને ભરત નો પ્રસંગ આવે, એક રાતે કૃષ્ણ શાસ્ત્રી બાપુ જેવો કોઈ વક્તા હોય અને રામ ને ભરત નો પ્રસંગ આવે અને ભાઈ નો વિખવાદ બાપુ ઘરે ગયા પછી નાનો ભાઈ જો મોટા ભાઈ ને બથ નો ભરી લે તો કથાનો કોઈ મતલબ નથી. મોટા ભાઈ અત્યાર સુધી મારી ભૂલ થઈ, મને માફ કરી દો. આ તિરાડ જો મટી જાય તો સમજો કથા બેહાડી, નકર તો ફજેતા છે બધા. હાવ વહુનો વિખવાદ ન મટે, દેરાણી જેઠાણીનો વિખવાદ ન મટે, બાપ દીકરાનો વિખવાદ ન મટે તો આ કથામાં ફાયદો કોને? અમને કલાકારને, સાજિંદાને, સાઉન્ડ વાળાને, મંડપ વાળાને. તમારે શું? મારા જેવું સાચું હું તો એમ કહું, કોઈ રૂપિયા ખોટા ન બગાડો. કથા જો બાપુ ઘરમાં ન આવે તો કથામાં આ રૂપિયા બગાડવાનો કોઈ અમે કોઈ બાપુ એકેય ઓછા નથી. અમે લાખ 1.5 2 લાખ ઢળવી. તમે છોકરાને 10 રૂપિયા નો આપી શકતા હોય ને અમને 2 લાખ રૂપિયા શું કામ? ગુડો શું કામ? અરે બાપુ જીવનમાં જો આ કથાનો માંડવાનો બાપુ એક શબ્દ ઘરમાં ન ઉતરતો, હું તો એમ કહું છું કે આવા રૂપિયા નો વાપરો. હા, મારા જેવું સાચું કોઈ નહીં કે પૈસા એમ નામ કોઈને આવતા નથી. અમને બધા અમે માગી છે પૈસા છે. આજે મારી 5મી રાત છે, મારી ટીમ છે, મારા હારે છે બધા. અમને પૂછો 5મી રાત 500 કિલોમીટર ખેંચવાના હોય ને સવારું એક બાબુ હજી બેહો, હજી માનતા રાખ્યું હોય ભૂખ જાણે, હજી બેહો. પછી પાછા 500 કિલોમીટર કાપવાના હોય, 500 અમારે ઓલપા કાપવાના હોય. ત્યાં આખો દી વિયો જાય ને પછી બીજું આવું ઓડિયન્સ સામું હોય. પણ એવા અધિકારી હાથમાં બેઠા હોય ને તો બાપુ અમે આમ પેટી હાથમાં આવે તમારું ચાર્જિંગ થઈ જાય. હા, અમને એમ થાય કે અમારી પાસે કંઈક છે ને અમને સાંભળવા માટે બેઠા. અમે બાપુ અમારા કાળજા તોડી નાખીએ. ઘણું આપ્યું છે પણ નાખવું ક્યાં? વાયડમાં ખાનારા તો જોઈને અમારી વાતો બાપુ છે ને એક જીવનમાં ઉપયોગ આવે એવી જોઈએ. અને અમારી વાતમાં છે ને માં દીકરો 2 એક ને બાપ દીકરી 2 એક ને ભાઈ બેને 2 એક, કોઈ સોસાવાની જરૂર નથી. હવે વધ્યું છે આ ભજન એક જ, બાકી કાંઈ વધ્યું નથી. ટીવીમાં જોયા જેવું નથી, પેપરમાં જોયા જેવું નથી. બાકી હતી ત્યાં મોબાઈલ આવ્યા, એમાં મોબાઈલે જે દી ઉઠાડ્યો છે. ઘણા એમ કે આ મોબાઈલ વાપરતા આવડે તો સારી વસ્તુ. હું તો એમ કહું છું સારી વસ્તુ છે જ નહીં. એને આવીને તો જે પથારી ફેરવી છે આ દુનિયાની એની કીધાની વાત જ નથી. આપ બધા જાણો છો, હું તો આ વરાળું કાઢું છું, તમને નથી ખબર? બાથરૂમમાં જાય તો હાલો હાલો હાલો, અલ્યા બા ઘડીક તો બારો મૂકો, મરી જાઓ. બે નામ ભગવાનના લ્યો. ભગવાન પ્રત્યે આટલી કોઈને લાગણી નથી મારા નામ. એક ઘડી હાથી મેં પુણ્યા, તુલસી સંગત સાધકી, કટે કોટી અપરાધ.
કહેવાનો મારો મિનિંગ મોબાઈલની ભલે આ દુનિયા એક બજારમાં મૂક્યું છે, આપણે માનવું પડે, સ્વીકારવું પડે, એવી વાત નથી કરતો હું. પણ જે તમારા મારા દુનિયામાં માણા બનીને આવ્યા છે, તો એમાં જે ઉપયોગ થાય એવું તો કંઈક આપણે કરવું પડે ને. આપણે શું કામ આવ્યા છે? અહીંયા કદાચ બહાર ગામના આવ્યા હોય તો એ શું કામ આવ્યા હોય? કથા છે એટલે આવ્યા હોય ને, ભજનનો પ્રોગ્રામ છે એટલે આવ્યા હોય. આપણે લગ્નમાં ગમે નહીં, આપણે વ્યવહારમાં ગમ્યા જઈએ તો કે ભાઈ શું કામ આવ્યા? અમારે વ્યવહાર હતો, આ લગ્નમાં અમારે ચાંદલો કરાવવા આવવાનું હતું, વ્યવહાર છે એટલે આવ્યા છે. બજારમાં વસ્તુ લેવા ગયા હોય તો કોક કે શું કામ આવ્યા? કે ભાઈ ઘરમાં વસ્તુ ખૂટી એટલે લેવા આવ્યો. તો કાંઈક કારણ તો હોય ને ગમે એ વસ્તુ. તો ઈશ્વરે તમને અહીંયાથી અહીં મોકલ્યા, એ કઈ કારણ જ નહીં હોય. શું આ નગરા દુનિયાના બૂસ મારવા જ મોકલ્યા છે? હે, તમે જોજો આ 84 લાખ જો જીવ છે ને, એમાં ભજન માણસ એક જ કરી શકે, કોઈ ન કરી શકે. અને ભજનનો જેને સથવારો અડ્યો ને એ જાનવર પૂજાય છે. તમારે નોંધ કરવાની છૂટ. હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે, સતાધારમાં પાડો પૂજાય છે, ચમરાળામાં ભેંસ પૂજાય છે, આ તમારા કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધેડો પૂજાય છે. આપણું પાડોશી સારું નથી બોલતા, ગધાડા કરતા બે જ નથી. માણસ સિવાય કોઈ ભજન ન કરીએ કે પાંચ તત્વનો તમારો અને મારો દેહ. આપણી સનાતન ધર્મની ભૂમિકા, સત્ય સનાતન ધર્મની જે બોલે બધાય. સનાતન ધર્મ એટલે આપણી ગતગંગા. આ રામદેવજી બાપાને બાપુ આ દુનિયામાં આવવું શું કામ પડ્યું? કૃષ્ણ પરમાત્માને શું કામ હતું? આ બલિરાજા વખતે બંધ થયું ને, પછી અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્માને એમ થયું કે આ તો બધું બંધ થઈ ગયું. કાલની પેઢીને ખબર કેમ પડશે? પાઠની પરંપરા આને કહેવાય. પાઠની પરંપરા તો આ દુનિયાના વિશ્વની માં ભગવતી દેવી શક્તિએ ધરતીનું મંડાણ કર્યું એની પહેલાની વાત છે. અને બલિરાજા વખતે જો બંધ થઈ જાય તો અખિલ બ્રહ્માંડનો માલિક એમ કહે છે કે પાઠ ઉપર તો આ બધું ઊભું છે, પાઠ બંધ થઈ જાય તો રહે શું? અને હું જો ન જોઉં તો પાઠની વાત કોણ કરે? આ પાઠની પરંપરાને જીવતી રાખવા માટે આજની પેઢીને ખબર પડે કે પાઠ આને કહેવાય. એટલા માટે જ બાપુ કૃષ્ણ પરમાત્માને જન્મ લેવાનો હતો. પણ હવે જન્મ લેવો ક્યાં? એવું પુણ્યશાળી કોઈ એવું ભજનાનંદી ઘર હોય અહીંયા જન્મ લેવાય ને. અને આ કુદરતને કરવું અજમલ રાજાને દીકરાની ખોટ હતી અને કૃષ્ણ પરમાત્માને આવવાનું હતું. ઇતિહાસ બધા જાણે છે, આ તો ખુલાસો ખાલી ટાઈમ કાઢું છું. પણ કૃષ્ણ પરમાત્મા પાસે અજમલ રાજા આવ્યા અને એ વાત બધી લાંબી છે, ટૂંકામાં કહું. એ કૃષ્ણ પરમાત્માનો બેનો ભેટો થયો અને ભગવાને કીધું કાંઈ વાંધો નહીં, તમારે અહીંયા દીકરો થાય છે, જાઓ. અજમલ રાજા 5 ડગલા હેલ્યા ને ત્યાં એમને ભૈરવ રાક્ષસ યાદ આવ્યો. એ કે મારી ધરતી ઉપર એક ભૈરવા નામનો રાક્ષસ છે ને, માણા ઢોર ને જાનવરનું ખેદાન મેદાન વાળે છે. જોકે ભગવાન આપે એ દીકરો કઈ જેવો તેવો હોય નહીં, પણ ભગવાનને છતાંય કહું કે તમે પધારો તો વધારે સારું એમ. અજમલ રાજા પાછા આવીને કહે છે કે પ્રભુ, જોકે આ બધી એક કૃષ્ણની લીલા જ હતી, એના આવવાની ગણતરી તો હતી. અજમલ રાજા કહે છે કે પ્રભુ તમે મારો દીકરો થઈને આવો. અને તેથી કૃષ્ણ પરમાત્મા કહે છે કે સાહેબ સબકા બાપ હે, બેટા કિસી કા નાય. બેટા હો કે જે જન્મે સાહેબ નહીં. હું આખી દુનિયાનો બાપ છું, હું કોઈનો છોકરો ન થાઉં, પણ હું પાથરો આવીશ તારા ઘરે. એ વિરમદેવનો જન્મ થયા પછી બાપુ 6ના દિવસે રામદેવજી બાપાએ પ્રમાણ આપેલું, કંકુના પગલા પડે ને તારા ઘરે જતી 2 દીકરા દેખાય તેથી સમજી લેજે કે હું આવી ગયો. અને તે પછી જ આ પાઠની પરંપરા થઈ. એની વાત આપણે આગળ કરશું. પણ કૃષ્ણ પરમાત્માની રામદેવજી બાપા પહેલાની વાત છે એટલે કૃષ્ણ પરમાત્માની વાણી આપણે કરીએ. અને તમને મોજ આવે ને અહીંયા વરવજો. મારે બોલવાનું હોય ને એમાં વરવવાનું હોય નહીં, કારણ કે તમે બધા ભૂલી જાઓ પૈસા નાખવા. બોલવાનું હોય એમાં પૈસા નાખવાનું ભૂલાઈ જાય. એટલે ગાવાનું તો કરવું જ છે મારે, ખંખેરવા તો છે જ. તમને ગાયું હાટું છે એટલે તો બાપુ ગાયું હાટું અમારા વડવા માથા દઈ દીધા છે. પાળિયા એ ગામો ગામ ખૂંટા ઉભા. અને અમે આ જીવતા જાગતા જો ગાયું હાટું મહેનત ન કરી તો અમારા એ પાળિયા છે એમને દુઃખ ન થાય. એટલે જે ભાવથી મોજ આવે ને વરસજો, કારણ કે અમારે લઈ જવાના છે પણ અહીંથી નથી લઈ જવાના. તમને ચોખ્ખી વાત કરું. હા, એટલે અહીં જે પડે ને એમાં તમે ચિંતા ન કરતા કે આમાંથી દરબાર લઈ જાય છે. અહીંથી નહીં લેજો. એટલે મોજ આવે ત્યાં વરસજો.
કૃષ્ણ પરમાત્મા જો અમુક અમુક કર્મની વાતો છે ને બધા અમુક વાતોમાં મને બાપુ હું વાતો કરું અને હું પ્રશ્ન કરું અને હું મને સાંભળું. ક્યારેક મને હું ગોટે સડી જાઉં. ખાધા પીધા વગરનો હાંજ પડી જાય. મેં બપોર ખાધું તું કે નહોતું ખાધું એ ચારેક લોચા પડે. કર્મની ગતિ આ બધા વાતો કરે ને એટલે મને અમુક સવાલ ઊભા થાય કે હારું કરમ બધા વાતો કરે છે તો કરમ હારું શું હોય છે? કારણ કે રામને 14 વર્ષ વનમાં રખડવું પડ્યું ને આપણે એની અગરબત્તી કરી છે તો એ કરમ શું છે? સીતાજી રામને પરણે આખી જિંદગી મારો દી ન હોય ગયેલો એનું કરમ શું? દ્રૌપદીના ચીલ લૂંટાતા ત્યાં કોણ નહોતું? કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. દીકરીનો શું ગુનો હતો બધાને ખબર છે તો એનું કરમ શું? કૃષ્ણ પરમાત્મા આખા વિશ્વનો બ્રહ્મ